તો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોની હવે ઘર વાપસી થઈ છે અને ગઈકાલે અમૃતસર એરપોર્ટથી હવે અમદાવાદ એરપોર્ટ પર આ 33 ગુજરાતીઓ આવ્યા અને તેઓ સીધા હવે ઘરે તેમને મોકલવામાં આવ્યા છે। 33 ગુજરાતીઓ અમૃતસરથી અમદાવાદ પહોંચ્યા હતા। જિલ્લામાંથી પોલીસ બોલાવી અને ઘરે મોકલવામાં આવ્યા હતા, કારણ કે જે અલગ અલગ જિલ્લાના છે તે માટે પોલીસ દ્વારા એક ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમને પોતપોતાના જિલ્લામાં પોતાના નિવાસ સ્થાને મોકલવામાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર તો 33 ગુજરાતીઓ આવી પહોંચ્યા હતા, પણ કેટલાક ગાંધીનગરના છે, કેટલા મહેસાણાના છે, પાટણના છે, એ બધાને હવે પોતાના નિવાસ સ્થાને મોકલવા માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે। મહેસાણાના 11 લોકો છે, ગાંધીનગરના 14 લોકો છે, પાટણ જિલ્લાનામાં 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, અમદાવાદના 2 છે, વડોદરાનો 1 વ્યક્તિનો આમાં સમાવેશ થાય છે। આ ઉપરાંત ભરૂચ, આણંદ, વડોદરાના અને બનાસકાંઠાના એક વ્યક્તિનો સમાવેશ થાય છે। હવે તેમને પોતાના નિવાસ સ્થાને મોકલવામાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો કે જ્યાં 33 ગુજરાતીઓ આવી પહોંચ્યા હતા, ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા, જે માટે હવે તેમની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવશે કે આખરે કઈ લિંકથી તેઓ ગયા હતા, કયા એજન્ટ દ્વારા ગયા હતા, કેટલા પૈસા આપ્યા હતા, કેટલા સમય પહેલા ગયા હતા। આ બધી પૂછપરછનો વિષય એટલા માટે છે કારણ કે જો ગેરકાયદેસર રીતે એજન્ટ્સ આ રીતે બજારમાં હોય તો પછી એમના દ્વારા અન્ય લોકો પણ ગયા હશે ગેરકાયદેસર રીતે અલગ અલગ દેશોમાં, તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।